ચાલુ કરીએ તો ટાઈમ થઈ ગયો બતાવજો લે 6 ને 13 6 ને 13 ના હેડી ના આવ્યો તો ખબર પડે વસ્તુ એક જ જેને મંદિર દેખાતો ને કમેન્ટ કરજો. હા ખાલી વ્યૂ જો કેવી મજા આવે અમે સ્પેશિયલ લુક જોવા માટે આવ્યા જો 6 પગથિયા 6 ને કે સગળ 100 થાય ચાલો બેસીને ઉડીને આવ્યા ને આપણા ઉડી ઉડાકી મારી માની છો જબ્બર થાક લાગી અને આપણે બેઠા છીએ આ બાજુ જો મિત્રો ફરી એક વખત સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ વિડીયોની અંદર. તો ગાઈઝ આપણે કમ્પ્લીટ પાવાગઢ આવી ગયા છીએ અને આટલાથી આપણે બ્લોગ બનાવવાની શરૂઆત કરી દીધી છે. ગાડી કરી છે પેલી બાજુ પાર્કિંગ અને આપણી સાથે સાથે કોણ છે એ તમને બતાવી દઈએ. બધા કપડાં બદલે જો કોઈ દાંતણ કરે હવે જો કોઈને દાંતણ કરવાનો ટાઈમ કાઢવાનો નહીં. આપણે સર રાધેભાઈ આ વિષ્ણુ આ બાજુ છે ચેતનભાઈ જો હવે આપણે કમ્પ્લીટ બધા રેડી થઈ ગયા અને હવે પાવાગઢ ચડવાની તૈયારી છે. જો આ બાજુ છે દીપકભાઈ આ બાજુ છે રાજુ. જો નાવ્યો ખરા વહેલો પણ દાંતણ હજી હવે ખરા. આ બાજુ છે પહેલાદભાઈ આ બાજુ સાજીદભાઈ શૈલેષભાઈ મનોજભાઈ હા બોલો બોલો એટલા હવે શરૂઆત કરીએ. બ્રશ કરે જવાનું હેડે જવાનું આગળ આવશે ઉતરી જોઈએ કે પકડાવ ચાલુ કરે હવે આપણે પાવાગઢ ચડવાનું ચાલુ કરીએ તો ટાઈમ થઈ ગયો બતાવજો લે 6 ને 13 6 ને 13 થઈ ગયો. આપણે આટલા વાગે પાવાગઢ પર્વત ઉપર ચડવાનું ચાલુ કર્યું. જોઈએ હવે કેટલા વાગે પહોંચીએ. કેટલા વાગશે 2-3 વાગશે. સહેલા પગથિયા કેટલા બધા 999 કેટલા 999 હા તો તમે કહો ચલો પગથિયા ચલો પગથિયા 1800 કમ્પ્લીટ 1800 હા તો બરાબર. તો ગાઈઝ આપણને દીપકભાઈ જે કીધું હતું ને કે 1800 પગથિયા તો કમ્પ્લીટ 1800 જો તમને બતાવો ખાલી આ 45 મિનિટનો રસ્તો તો કમ્પ્લીટ 1800 પગથિયા આટલા ગેટ છે. આપણે આટલાથી ચડવાની તૈયારી કરીએ અને 1 2 3 4 અને 5 મારા સુધી 100 જણા છીએ હેડતા છીએ. અને આ બાજુ હારે રે ને ગાડીમાં બે એટલા થાચાય ને એમ કે અમારે હેડતું નહીં આવું અમારે લિફ્ટમાં જવું ના હેડી ના આવ્યો તો ખબર પડે ત્યાં ડાયરેક્ટ લિફ્ટમાં જઈ લેવા તો ગાઈસ જેમ જેમ આગળ વધી જાઓ એમ એમ બ્લોગમાં થોડું કટ બતાવી જાઓ તો બ્લોગમાં જોડાયેલા રહેજો.
ખાલી ખાલી જોઈ ભાઈ ભરેલી નહીં. જાતો વાળી તો ભરેલી જ હોય. હાલો ભાઈ પાવાગઢમાં કંકુડા છે તમે ખાવા હોય તો આવી જાય પછી બાયપાસ ને રો કાતરની આવી કાતા ને હરીએ આ રોપે ચાલી લેવાનો. થાક લાજો લે. ના ભાઈ આપણને તાક લાગતો જ નહીં. પગ ભરવાના હા જે થાકવાળા હતા ને ઓમાં ગયા લીપમાં જરા ને. હા દીપા એ દીપા મંદિર બતાવજો. હા મન લઈ લેજો. ખાય એટલે ઊંચી જો ખાવે આ વાદળમાં તો બધું આવી જાવ જોઈએ. કે પાણી હેડાઈ ગયા અડધા વાદળમાં આપણે આવી જઈએ. સુએથી પાવે ઓય બહુ ઊંડી ખેડ છે ખેડ ખેડ છે જોઈ શકો તમે અહીંયા ખેડ મંદિર વાળું ગંગાઈ છે મંદિર વચ્ચે દેખાડું નહીં ધુમ્મસ એકલું ધુમ્મસ મંદિર વાળું ગંગાઈ છે અડધું વાદળમાં ઢંકાઈ ગયું. આપણને તો હજી દેખાતું જ નહીં. અને કે જે આપણે લીપનો રસ્તો હોય ને એ જો પેલો અમારી લીપ આવે એટલે બધું ગાયબ થઈ જાય. આટલે કાંઈ થઈ જાય બીજી આગળ તો દેખાતી નહીં. મંદિર પેલા છે. જો અબર એનો મોટો સ્વિમિંગ પુલ દરિયો થોડું ઝૂમ કરી બતાવજો. આવું હોય તો જાવ ફ્રી દેખાય નહીં વાદળો ના દેખાય વાદળો અને દરિયો બધું એક થઈ ગયું એમ. ભાઈ કોઈને નાવા જવું હોય તો એકવાર ફ્રી હે અને મેન વસ્તુ એક જ કે જેને મંદિર દેખાતું ને કમેન્ટ કરજો. હા દેખાય કોઈને અમન નહીં દેખા. હા આઈ જાન ઓકે. તો ગાઈસ એક વખત તમે ચોમાસાની મુલાકાત લો પાવાગઢમાં પાવાગઢ ખાલી એનું વ્યૂ જુઓ કેવી મજા આવે. ઠંડક જો માટે તો આઈમ કે અમે સ્પેશિયલ લુક જોવા માટે આવ્યા. જો ચોમાસાની એકદમ ઠંડક એકદમ ઠંડક ઠંડક મોટો વાતાવરણ દરિયા. કુદરતી જો એસીમાં ખુલ્યા એવું ખરેખર પણ જોરદાર વાયરો આવો. ઠંડો ઠંડો બહુ. ચલો એ એક વસ્તુ મેં આપણે જે હેડી ના એ તો પેલો અનુભવ નહીં હોય ને હાલ જેવી મજા આવે. હેડવાની મજા આવે હા હા તો થાક તો લાગે યાર. મફત થોડું ચડાય તો બધા ખાલી રિયલમાં. મસ્ત રિયલમાં હા તમને એનો મજા હાલ ફોનમાં તો જે બરોબર નહીં દેખાતું હોય કા વાદળો છે ફૂ હેડે પણ આમ રીચ છે દેખાય પેલો આમાં જો વાદળો હેડે એમ જન્નત સુકૂન સુકૂન. સુકૂન જન્નત એક લકડીનો ઠેકો આલ્યો હોત ને તો સારું હતું. હા થાક લાગ્યો થોડો ના. ના હા તો ના હાટતો તે લે આવા ને પકડતે બતાવજે દીપકભાઈ આગળ. ના 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 ભાઈ બિલકુલ ખાજા નહીં લાગી ગયા છે આવજો બતાવવા માટે ચાલો 900 પગથિયા થઈ ગયો. મિત્રો થાકી ગયા છે મારા મિત્રો સવારે હરારા ચડ્યા પડતી થાકી ગયા છે આવજો જુઓ બતાવવા માટે ખાલે દોડે છે બાકી થાકી ગયા છે. 1000 પગથિયા થઈ ગયા. કમ્પ્લીટ થાકી ગયા. પાછળનો માણસોનો વ્યૂ બતાવજો.
આગળવાળા દીપકભાઈ લીંબુ સરબત આવે છે. અને મનુભાઈ પણ થાચી ગયા છે. આગળવાળા દીપકભાઈ લીંબુ ટેકો આલી સરબત આવે. લઈ જવા પડે. ફાઇનલી ગાઈસ 1000 પગથિયા કમ્પ્લીટ ચડી અને પગથિયો પૂરો થઈ ગયો પણ હવે ફેરથી આવી ગયો અને બીજા હજી પાછળ અમે આટલા આવ્યા છીએ જો ફરીથી પગથિયો ચાલુ થઈ ગયો નેપાળથી પગ ભરાવાનો હા એ તો ઓળખ્યા લેંગ્વેજ ઇઝ નો કન્ટ્રી. 1500 પગથિયો પૂરો થઈ ગયો કમ્પ્લીટ અને હવે તો પગ ભરાઈ ગયા છોટા તો વાત છો દે ખાલી વ્યૂ જો હોયા કે જેમ જેમ ચડાયા વાદળો કે જઈએ ને વાદળો નીકળો વાદળો ઉપર અત્યારે તમે આવો આવો નજારો લેવો હવે તો થોડું જ બાકી છે પણ એક ઇતિહાસની વાત આપણે સાંભળવાની છે આ રાધો કે એક ગ્રામ આટલું કાઢવું પડે ચડવાનું કરવાનું તો મહારાજા યંચીનો રોજનું ચડવાનું કાઢ એટલે તો કહું છું વિચારો ઘોડા રાખતા ઘોડા ઉપર ના કઢાળો રાખતા આવા વસ્તી ગજાડા રાખવા મને પેલા ઘોડો રાખતી પેલા ઘોડો રાખતા મારા રાજુભાઈને બધી માહિતી રાધાભાઈ તો કોઈ જણાવો કોઈ ખબર પડે છે જણાવો દોડો પેલા હોયનો ભગવાનના મંદિર સેનાપતિ હું હતો મંદિર તો નહીં દેખાતું જોયું રાજુભાઈ સેનાપતિ હતા મેં વાલુકા પણ તે હતા શોપિંગની દુકાનો આવી કોઈને ખરીદી કરવી તો આવી ગયો ખરીદી તો બધી હોય જ છે હાવ સસ્તી વસ્તુ મળશે વગર સસ્તી સારી છે એકદમ વ્યાજબી ભાવે ઓરિજિનલ બે વખત આવો, મુલાકાત લો, એકદમ વ્યાજબી ભાવે મળશે હોય. હા થાય ભાઈ વરસાદનું વાતાવરણ હોય ને એટલે થાય વાદળો મેળીએ કયો હાલ ચોમાવું વાદળો મેળીએ કો વાદળ તો પૂરેપૂરા એ તો દેખાતું છે જો નીચે વરસાદ થાય છે કોઈ તો દેખાતું નહીં ને બતાવી દે નીચે વરસાદ થાય વાદળો મેળીએ કદાચ વીજળી પડી જાય શું કરું કોઈ ના જો આગળ પબ્લિક હેડ ને એ નહીં દેખાતી જો નક્કી તો ધુમ્મસ છે ભાતીજી મહારાજ મંદિર લિફ્ટ પર તો દેખાય એમ જ નહીં કોઈ હા आप लोग अलग बना भाई बता दीजिए फाइनली गाइस આપણે કમ્પ્લીટ મંદિર ઉપર આવી ગયા છીએ પણ ગાઈ જો અરે મેન ગેટ એના ઉપર આગળ મેન ગેટ બીજો પણ જે આટલા ચપ્પલ કાઢી અને બધા કમ્પ્લીટ તૈયાર થઈ જાય છે જો હેઠ આવી ગયા ને શું કેવું મનોજભાઈ હો પગથિયા 6 ન કે સગળ 100 થાય રાધે શું કેવું હવે હેઠ આવી ગયા ને લેવડતા ફોટો પાડવો આપણે શેક આવી ગયા પણ જો ખાલી પગથિયા જ નહીં દેખાતો યા એટલું ધુમ્મસ છે જુઓ
માં ફાઇનલી ગાઈસ આવી ગયા છીએ આપણે મેન ગેટ ઉપર. જો ખાલી મંદિર જ નહીં દેખાતું. આમું દેખાય મંદિર પણ દેખાતું નહીં. મંદિરે દર્શન કરી લઈએ. તમે પણ પગે લાગી દો. કાલ ગાઈસ મસ્ત સરસ મજાના ગરબા ચાલુ છે. દર્શન બધા કરી નાચીએ. હા, નાચવાનું ફરજે. આ બાજુ શૂટિંગનું કામકાજ ચાલુ. ચેતનભાઈ શૂટિંગ બનાવી. ફોટા તો આવા પણ શું કારણ ખબર? ધુમ્મસ એટલું બધું થઈ ગયું. જો મંદિર જ નહીં દેખાતું. ના, મંદિર આટલેથી આટલું જ છે. બોલો એટલે કહું. જો એક વસ્તુ કહું. શું ખબર કજો એ આમ તો આવી લ્યા મેન વસ્તુ કહું ખાલી. તો વાપરા જેવું હોય બોરે ઘેરથી ફોન આવો ને બંધ થઈ જાવ પડે. મસ્ત તમને વાત કરું કજો આપણે હેડતા આવ્યા. પેલા 4 જણા લિફ્ટમાં આવ્યા. ઈયોને આ મંદિરનો અહેસાસ કેટલો થયો છે ને આપણો જેટલો અહેસાસ થયો છે. બોલો જે હેડતા હોય એને ખબર પડે કે ઘેર જોવાથી જેટલો અહેસાસ થાય અને જે લિફ્ટમાં હોય ખબર ના પડે. જો મંદિર જેટલું નજીક જ જોયા પણ દેખાતું જ નહીં. તો ગાઈસ થોડી વાર પગે લાગી દઈએ. આગળ બ્લોગ પછી કન્ટિન્યુ કરીએ આપણે. મંદિરે પગે લાગી. તો ગાઈઝ આપણે મંદિરેથી પગે લાગી અને હવે થોડી વાર થાક લાગ્યો તો બધા બેઠા છીએ. અને આ બાજુ પ્રહલાદભાઈને મળી ગયા જે લિફ્ટમાં બેન આવ્યા હતા. જો આર્યા લિફ્ટમાં બેન આવ્યા. બહુ થાકી જોયા કેટલા. એ ભાઈ ધજાનું મુહૂર્ત કર્યું. જજાનું કીધું શું કીધું? 11 મહિનો આખો બુકિંગ છે અને 12 મહિનો આખો બુકિંગ છે. તો કઈની તારીખ લીધી છે? તારીખ હજી કોઈ આવી નહીં. તો ભાઈ નક્કી કરો તમે. ભાઈ લિફ્ટમાં તને મજા આવે કે હેઠતું મજા આવે? ના ભાઈ આપણે બહુ લિફ્ટમાં બહુ આનંદ આવી ગયો. આમ જો પેલા ઉપર રીમનમાં બેસીને ઉડીને આવ્યા ને આપણે ઉડી એવું લાગી. એટલે એમાં પેકેજ આવે આખું. એમાં જેમ ખાલી એકલી ધજા ચડાવી ને એકલી ધજા ના ચડાવે. એમાં કેવું તો આખું શસ્ત્ર પૂજન થાય તમારું. માથે માતાજીની ચોપડી આવે, ફોટો આવે, ફૂલ ધજા પૂજા બધું મજા આખું શસ્ત્ર પૂજન કરીને તમારે બેસીને બધું જે એની વિધિ સાથે આખી વિધિ કરી અને પછી ધજા ચડાવવાની. અને એ એક કામ પૂરતી લોકો એના પૈસા. બાકી બધા તમારે સાદી સાદી ધજા ચડાવી હોય. તાકલા છે મંદિર હજી સુધી. જો કેટલો ટાઈમ થયો? આપણે કેટલા વાગે આવ્યા હતા? ખાસો ટાઈમ થયો. 8:45 8:45 થયો લગભગ. આપણે તો કેટલા વાગે આવ્યા હતા? 7:30 આવી ગયા ને. 7:30 આવી ગયા. એક ટાઈમે બ્લોગ નહોતો બનાવ્યો. હજી સુધી 9:45 થયો તો હજી સુધી જો ખાલી ધુમ્મસ તો એવું ને એવું જ છે. તો ગાઈઝ બનાવવા માટે આવવાની જે આપણે રાત્રે તમને વાત કરીએ. જોઈએ હવે એનું બોનું પટી જાય એટલે પછી આપણે હેડવાની તૈયારી કરીએ. કારણ કે જો મોબાઈલમાં ચાર્જિંગ બહુ ઓછું પછી આગળથી બ્લોગ કન્ટિન્યુ કરશો.
આપણે કમ્પ્લીટ પાવાગઢથી રિટર્ન થઈ અને ફોનમાં ચાર્જિંગ નહોતું એટલે ગાડીમાં ચાર્જિંગમાં ફોન મૂકી દીધો હતો એટલે ફોન ચાર્જિંગ હવે કમ્પ્લીટ 80-90% જેવો કમ્પ્લીટ થઈ ગયો. તો ખાઈ પી અને હવે આવી ગયા છે મહીસાગર નદીની અંદર બધા નાહવા માટે. તો ગાઈઝ આપણે તો નાહવા નહીં ગયા કારણ કે આપણને પાણીની લાગે છે બીક. બીજા બધા નાહવા ગયા અને આપણે બેઠા છીએ આ બાજુ. જો તો ગાઈઝ આપણો મનોજભાઈ તો નાહવા નહીં ગયા. હવે બંને જણા બેઠા છીએ, બીજા બધા નાહવા જઈએ મહીસાગર નદીની અંદર. ખાલી તમે જુઓ કેટલી પબ્લિક નાહે. તો ગાઈઝ હવે આપણો વાતાવરણથી નાહી અને આગળ નીકળીએ એટલે વિડીયો આગળ કન્ટિન્યુ કરીએ. ફાઇનલી ગાઈઝ આપણે નાહી અમે ભાગવેલ આવી ગયા છીએ દુકાનની ખરીદી કરવા માટે. આપણા ઘરે કુલદીપ ને સોહાની એમના માટે આપણે લઈ જવાનું હોય ડબુડોને તો લેવા આવ્યા છીએ. જો ખરી
તમે પહેરી લીધી વરમાળા થઈ ગયા વાલા તમે પહેરી લીધી વરમાળા ભાઈ દાડો લેવાય આવશે ગોળીકાને વરતારો દાડો લેવાય આવશે ગોળીકાને વરતારો છેલ્લો દાડો હશે ધરતી ઉપર મારો ભાઈ છેલ્લો દાડો હશે ધરતી ઉપર મારો ફાઇનલી ગાઈઝ આપણે હવે આવી ગયા છીએ ઘરે તો હવે કમ્પ્લીટ જો બધા થઈ ગયા છે સાકી પર ઘેર આવી ગયા મસ્ત કેટલા વાગે ટાઈમ બતાવજો ભાઈ કેટલા વાગે કમ્પ્લીટ આયા 11:49 11:47 ઘેર આવી ગયા છીએ પેલા જ ભાઈ હેડાવા મળીએ રણુજા જવાનું થાય તાણ સયા કોઈ કેવું જ કહી દેવું થોડું પાછો હિસાબ કરી લખા પડીએ રાજુભાઈ દીપકભાઈ બધા હિસાબ કરી જો આ બાજુ રાજુભાઈ હિસાબ કરી થઈ ગયો બધો હિસાબ પૂરો થઈ ગયો સાજીભાઈ ભાડું ચૂકવી દીધું એ અમે જઈએ હવે તાણ ઘેર છેલ્લો એન્ડ પૂરો કરીએ જો આવજો તાણ એ લાઈ લે મારું લ્યા એ સાજીભાઈ અમે જઈએ તાણ હવે ઘેર તમારે પૂરું ભાડું મળે છે સાજીભાઈ લઈ લે બ્લોગર કોઈ જે બોલતા હોય લેતા જાજો ભાઈ તમારું ના ભાઈ કોઈ બાકી નહીં જે હોય આલજો પાછું અને ભૂલ ચૂક માફ કરજો બીજું હોય માફ રાતે લીધું લે અમે જઈએ તને આવજો ગુડ નાઇટ અને મળીએ હવે આવતા બ્લોગમાં